હેલો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયા છે 6:45. તો અત્યારે દીવાબત્તી તો થઈ ગયા છે, તો આપણે બનાવીશું રસોઈ. તો ચાલો જઈએ કિચનમાં. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેજિકથી કિચનમાં. તો અહીંયા ચા બની રહી છે અને અહીંયા તો ભીંડાનું રસાવાળું શાક છે. તો અહીંયા બધું બની રહ્યું છે. તો હું તમને મારી કિચનનો નાનો એવો ટૂર કરી દઉં. તો અહીંયા બધું દવા બવા પડ્યું છે અને અહીંયા છે ગેસ. પછી અહીંયા આવે છે ગોળમ એટલે કે માટલું, અને અહીંયા આવે છે ફિલ્ટર. આપણે આ માટલામાં પાણી ભરવા છે. આપણું જે પાણી હોય છે તે આપણા શરીરને બહુ જ સ્વસ્થ રાખે છે. તો આપણે આપણે ગમે પણ માટલું વાપરી શકીએ, પણ માટલાનું પાણી પીવું જોઈએ. અને અહીં રસોઈ બની રહી છે, તો ચાલો જોઈએ. તો શાક જોઈ રહી છે મારી મમ્મી કે શાક ચડી ગયું કે નહીં. તો અત્યારે શાક નીચે ઉતારીને શું કરે છે? અત્યારે શાક બાકી છે ચડવાનું, તો હજી કરવું પડશે. તો ગાઈઝ અત્યારે 7 o'clock થઈ ગયો છે. તો આપણે બહારનો વ્યૂ જોઈ આવીએ. તો ચાલો મેજિકથી જઈએ બહાર. તો આપણે આવી ગયા છે મારી બાલ્કનીમાં, અને અત્યારે અહીંયા છે તુલસીનો છોડ, અને ધાબા પર જવા માટે એક છે ચપ્પલ. અહીંયાથી ઉપર જવાથી અમારું આવે છે ટેરેસ, અને આ છે અમારી સામેના પોપડામાં જ કિરણ હોસ્પિટલ 2 બનવાની છે. તો અત્યારે જે પોપડું છે ગાર્ડન, તો તે ખાલી છે, અને ત્યાં હમણાં બનશે. અહીંયા બોર્ડ પણ લાગી ગયા છે. તો ચાલો ગાઈસ મેજિકથી જઈએ કિચનમાં. અરે ગાઈસ, આપણે તો મંદિર પાસે પહોંચ્યા, કંઈ વાંધો નહીં, આપણી પાછળ જ કિચન છે. તો અહીંયા છે મંદિર. તો આ છે મંદિરના ડોર. મંદિર ખૂબ જ નાનું છે. અંદર બધા જ ભગવાન મારી મમ્મીએ માંડ સંભાળ્યા છે. તો અહીંયા છે અન્નપૂર્ણામાં, અહીંયા છે રાંદેરમાં, અમારા કુલદેવીમાં છે. તો અહીંયા થઈ રહી છે રસોઈ. તો આપણે 1-2 શોટ લઈ લઈએ. મમ્મી, તમે શું બનાવી રહ્યા છો? ભીંડાનું શાક. તો હા, તો તેના માટે છાશ જોશે. અમે બનાવી રહ્યા છીએ ભીંડાનું રસાવાળું શાક. તો અહીં બની રહ્યું છે ભીંડાનું રસાવાળું શાક. તો આગળ કેવું બનશે એ હું તમને રિવ્યૂ આપીશ કે કેવું શાક બનેલું છે. તો અહીંયા શાક બને છે. અહીંયા બધું નાખીને આપણે તૈયાર કરીને હું તમને કહીશ આનો રિવ્યૂ. તો ચાલો ઘડી ખમીને મળીએ.